રાજકોટના વોર્ડ નંબર 15 માં રહેતા મફતિયાપરા વિસ્તારમાં રહીશોએ પાકા મકાનોની માંગ સાથે રણશીંગું ફૂંક્યું છે। વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ એકઠા થયા વિરોધ પ્રદર્શન યોજી અને રેલી કાઢી હતી। આ વિરોધ પ્રદર્શનમાં વશરામ સાગઠિયા અને અન્ય કોંગ્રેસ કોર્પોરેટરોએ પોતાના શરીર પર હું ભિખારી છું લખેલા બેનર્સ લગાવી અને અનોખી રીતે વિરોધ કર્યો। આ બેનરોમાં લખ્યું હતું કે હું ગરીબોના મકાન માટે સરકાર પાસે ભીખ માંગુ છું। આંદોલનકારીઓએ મુખ્ય માર્ગ પર સૂચિત મકાનોને રેગ્યુલાઇઝ કરવાની અને ગરીબ પરિવારોને કાયમી છત આપવા માટેની માંગ કરી છે। જુદી જુદી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકોને જે દબાણ કરી રહી છે તેને હવે દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે વિપક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અહીં પહોંચ્યા છે અને રેલી કાઢી અને વિરોધ કરી રહ્યા છે। વશરામભાઈ પાસે, વશરામભાઈ શું વાત છે આખી? રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર 15નો અમે લોકો કોર્પોરેટર છીએ। રાજકોટમાં અત્યારે અમને દહેશત છે, મારા વિસ્તારના લોકોને દહેશત છે કે જંગલેશ્વર નદી કાંઠા વિસ્તારને જે રીતે નોટિસો આપી એ રીતે અમારો વારો ન આવે એના માટે અમે માન્ય ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરવા ભીખ માગવા જઈ રહ્યા છીએ કે ભાઈ અમને અમારા મફતિયાપરા રેગ્યુલાઇઝ કરાવી દો અને જરૂરિયાત પડતો ઇમ્પેક્ટ ફી લઈને પણ અમે પૈસા ભરવા માટે પણ તૈયાર છીએ। એના માટે આજે અમે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરવા અને એની પાસે કોર્પોરેટ તરીકે ભીખ માગવા છે મારા વિસ્તારના લોકો માટે કે અમને આ રેગ્યુલર કરી આપો। અન્ય આગેવાન છે રાજદીપભાઈ, શું કહેશો, શું વાત છે? સમગ્ર રાજકોટની અંદર લોકોને હેરાન કરવાનું કામ જે 50 વર્ષથી લોકો રહે છે, જેનું લાઇટ બિલ આપણે લઈએ છીએ સરકારી તંત્રમાં, એનું વેરા બિલ લઈએ છીએ, નળ કનેક્શન વેરો લઈએ છીએ, છતાં પણ આપણે એને હેરાન કરવાનું કામ કરવાનું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે। ત્યારે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે આજે વોર્ડ નંબર 15ના અમારા ચારેય કોર્પોરેટરો વિશાળ રેલી સાથે આજે કલેક્ટર પાસે અમે જવાના છીએ। આવનારા દિવસોની અંદર સમગ્ર રાજકોટના જે પીડિત લોકો છે એને સાથે લઈને એક આંદોલનના મંડાણ પણ થશે અને જો આનો નિકાલ નહીં આવે તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન, કોઈ પાર્ટીના વડાપ્રધાન નહીં, દેશના વડાપ્રધાન રાજકોટ પધારી રહ્યા છે તો એમને પણ મળવાનો પ્રયત્ન અમે લોકો કરશું કોંગ્રેસ તરીકે। અને રાજકોટના પીડિત લોકોને આહ્વાન કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈ આવે ત્યારે તાકાતથી આપના પ્રશ્નની રજૂઆત કરવા ત્યાં પહોંચો। તો આ હતા કોંગ્રેસના આગેવાનો જે રેલી સાથે વોર્ડ નંબર 15ના આગેવાનો શહેર કોંગ્રેસના આગેવાનો સાથે અત્યારે જોડાયા છે અને જે લોકો જે ઝૂંપડપટ્ટીને વિસ્તારોમાં રહે છે તેને બાંધકામની મંજૂરી આપો, સાથે સાથે રેગ્યુલાઇઝ કરી આપો, જે ઇમ્પેક્ટ ફી દ્વારા તેમને મંજૂરી આપો તેવી માંગ સાથે આજે હોસ્પિટલ ચોકથી રેલી યોજવામાં આવી છે અને કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવશે। જો અનુકૂળ આવશે અને જો વડાપ્રધાન હા પાડશે તો વડાપ્રધાનને પણ રજૂઆત કરશે તેવું કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે। આ રેલીમાં મોટી સંખ્યામાં તે વિસ્તારના લોકો જોડાયા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV30 રાજકોટ।